હેલો ફ્રેન્ડ્સ, તો હું છું વિકુલ નમહા અને તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ વિકીમાં. મિત્રો, આજે આપણે ગણિતના ટકાવારીને લગતા ઉદાહરણો આપણે જોઈશું. ચાલો તો મિત્રો, આપણી પાસે એક ઉદાહરણ છે. એક વર્ગમાં 60 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. તેમાંથી 5 ને A ગ્રેડ મળ્યો, 25 ને B પ્લસ, 35 ને B ગ્રેડ મળ્યો અને 15 ને C ગ્રેડ મળ્યો. તો પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હશે? ચાલો મિત્રો, તો આપણે પ્રશ્ન સોલ્વ કરીએ. તો મિત્રો, આપણી પાસે સૌપ્રથમ આપેલું છે કે 5% વિદ્યાર્થીને A ગ્રેડ મળેલો છે. ત્યારબાદ 25% વિદ્યાર્થીને B પ્લસ મળેલો છે. ત્યારબાદ 35% વિદ્યાર્થીને B ગ્રેડ મળેલો છે અને 15% વિદ્યાર્થીને C ગ્રેડ મળેલો છે. એટલે મિત્રો, ટોટલ કરીશું તો 80% વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. એટલે કે મિત્રો, 100% માંથી 80% વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. એનો મતલબ એ થશે કે 80% પાસ, 20% વિદ્યાર્થી નાપાસ થયેલા છે. તો મિત્રો, આપણો પ્રશ્ન છે કે પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીમાંથી કેટલા વિદ્યાર્થી નાપાસ થયા છે? આપણી પાસે 20% છે, પણ આપણે જવાબ દેવાનો છે સંખ્યામાં. તો મિત્રો, આપણે અહીંયા જોઈશું 100% વિદ્યાર્થી હોય તો કુલ સંખ્યા છે, વિદ્યાર્થીઓની સંખ્યા છે 60. તો મિત્રો, આપણે 20% નાપાસ વિદ્યાર્થી શોધવાના છે. તો કે 20% વિદ્યાર્થીએ કેટલું થશે? તો મિત્રો, અહીંયા ક્રોસ ગુણાકાર થશે. 60 ગુણ્યા 20 ભાગ્યા 100. તો મિત્રો, અહીંયા છેદ ઉડી જશે. 0 0 0 0, 6 દુની 12. તો મિત્રો, આપણો જવાબ 12 થશે. એટલે કે પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીમાંથી 12 વિદ્યાર્થી નાપાસ થયા હશે. ચાલો મિત્રો, વધુ એક ઉદાહરણ જોઈએ. તો મિત્રો, આપણી પાસે બીજું ઉદાહરણ છે. કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 33 ગુણની જરૂર છે. આશિષને 25 ગુણ મળ્યા છે અને 40 ગુણથી નાપાસ થયો છે. તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? ચાલો મિત્રો, જવાબ મેળવીએ. તો સૌપ્રથમ મિત્રો, પાસ થવા માટે 33% છે. આશિષને મેળવેલ ગુણ 25% છે અને આશિષને પાસ થવા માટે 40 ગુણથી નાપાસ થયો છે. એટલે કે 40 ગુણ પરીક્ષામાં પાસ થવા માટે ખૂટ્યા છે. તો પ્લસ ખૂટતા ગુણ, તો કે 40. એટલે કે મિત્રો, પાસ થવા માટે મેળવેલા ગુણ વત્તા જેટલા ગુણ પાસ થવા માટે ખૂટતા હતા એનો સરવાળો કરવાનો છે. તો 33% બરાબર 25% મેળવેલા ગુણ વત્તા 40 ગુણ નાપાસના. તો અહીંયા હવે આપણે જોઈશું મિત્રો, 33%, 25% બાજુ આવી જશે એટલે પ્લસના માઇનસ થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ 40. તો 33 માંથી 25 જશે એટલે કે 8. તો 8% બરાબર 40 જવાબ આવશે. હવે મિત્રો, આપણે અહીંયા શોધવાનું છે કે પરીક્ષામાં કુલ કેટલા ગુણ હશે. એટલે કે મિત્રો, 8% એ 40 ગુણ છે. તો ફરીથી આપણે અહીંયા ત્રિરાશિ મૂકીશું. તો કે 8% એ 40, તો 100% એ કેટલા? તો ફરીથી અહીંયા ક્રોસ ગુણાકાર થશે. તો 100 ગુણ્યા 40 ભાગ્યા 8. તો મિત્રો, છેદ ઉડશે. 8 પંચા 40, 100 ગુણ્યા 5 એટલે કે 500. તો મિત્રો, 500 આપણો જવાબ આવશે. એટલે કે પરીક્ષામાં કુલ 500 ગુણ હશે. મિત્રો, તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એક ઉદાહરણ તમારા હોમવર્ક માટે છે કે જેનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. એક અષ્ટમાંશ એટલે કેટલા ટકા? આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપવાનો છે. થેન્ક યુ.